श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति सहजानंद श्री हरि सर्वांतर्यामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे जेनी शिराज्ञादरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू भाव उर्भरी अक्षर ब्रह्म गुणातीतानंद जी पुरुषोत्तमा श्री हरि अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप शाश्वत कृपा करी अक्षर पुरुषोत्तम मनोज कृतिमा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू भाव उर्भरी वंदन प्रागजी भक्तने नमो सदा जागाजी कृष्ण जी ने वंदन यज्ञ पुरुष दास गुरुजी योगी महाराज ने अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू भाव उर्भरी वंदू भाव उर्भरी। श्री मुक्त अक्षर पुरुषोत्तम महाराज ની જય સંત ભગવંત સાહેબજીની જય જય જય। આજે 8મી ડિસેમ્બર 2020 અને સૌનું મંગળ કરે એવો મંગળવાર સંત ભગવંત સાહેબજીની ખરેખર આપણા સૌ પર અપરંપાર કૃપા અને કરુણા વરસી રહી છે। સદગુરુ સાધુ પૂજ્ય મનોજદાસજીના શબ્દોમાં કહીએ તો એવી એક અકલ્પનીય સામૂહિક આધ્યાત્મિક ઉત્થાન આપણે સૌ અનુભવ કરી રહ્યા છે કે જેના વર્ણન કરવા એ અશક્ય છે। જેમ ધ્વનિ કરતા પણ વધુ ગતિથી અવકાશમાં ઉડતા યાનમાં બેસેલા અવકાશ યાત્રીને પોતાની ગતિની કલ્પના નથી થતી, કદાચ એવી જ રીતે આ છેલ્લા 8 થી 9 મહિનામાં સંત ભગવંત સાહેબજીની કૃપાથી પ્રેરણાથી જે આધ્યાત્મિક સત્સંગ લાભ આપણે સૌ લઈ રહ્યા છે
તેને પરિણામે આપણી પણ જે આધ્યાત્મિક પ્રગતિ, ઉર્ધ્વ ગતિ થઈ રહી છે એની કલ્પના હમણાં કદાચ આપણને અનુભવ ના થાય હમણાં, પરંતુ પ્રસંગે 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 જે અંતરમાં હળવાશ, સુખ, શાંતિ અને આનંદ રહે છે તે એનું પ્રમાણ છે. સાહેબ દાદાની કૃપાથી છેલ્લા 8-9 મહિનાથી અવિરત સત્સંગ ચાલી રહ્યો છે. આ તેમની અપરંપાર કૃપા છે. અને આ સત્સંગમાં પારાયણો ગોઠવાઈ, અઠવાડિક સત્સંગ સભાના પણ આયોજન થયા, કીર્તન ભક્તિ પણ અર્પણ થઈ, નાટિકા સંવાદ સ્વરૂપે પણ ભક્તિ અદા થઈ, પ્રશ્નોત્તરી સત્સંગ યજ્ઞ પણ થયા, જપ યજ્ઞ પણ થયા, નાના મોટા ઉત્સવો પણ ઉજવાયા અને પારાયણો દ્વારા પણ અદ્ભુત લાભ આપણને પ્રાપ્ત થયો. વૈવિધ્યતા છતાં આધ્યાત્મિક અનુભૂતિ કરાવતા આ અત્યંત પ્રેરણાદાયી ઉત્સવો અને સત્સંગના કાર્યક્રમોએ આપણા અંતરને ભક્તિથી ભરી દીધું. એનો સહેજ સહેજ અનુભવ તો હવે આપણે સૌ કરતા થયા છીએ. ભગતજી મહારાજ, તેમના જીવન ચરિત્રો, તેમના લીલા ચરિત્રોના ગાન પણ આપણે સાંભળીશું, માણીશું. અને ખાસ કરીને સાહેબ દાદાએ આપણને સૌને વર્ષોથી જે આજ્ઞા કરી છે કે જીવનમાં એક વખત કે એકથી વધુ વખત તો બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવન ચરિત્રનું વાંચન કરવું. કૃપા કરીને આશીષ આપ્યા છે, આજ્ઞા કરી છે. તેમ છતાં કદાચ કંઈ ગાફલાઈ રહી ગઈ હોય, સમયના અવકાશ ન પ્રાપ્ત થયા હોય અને એના પઠન કરવાના, એના સ્વાધ્યાય કરવાના બાકી રહી ગયા હોય તો ફરી દયાળુ કરુણામૂર્તિ સાહેબ દાદાએ તો કૃપા વર્ષા કરી જ અને આપણને ભગતજી મહારાજના જીવન આખ્યાનમાં જોડ્યા. કારણ કે એમનું જીવન એ ગ્રહસ્થને માટે પણ આદર્શ અને પ્રેરણાદાયી છે અને બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પામનારા, પામવા ઝંખતા સૌ સાધક સંત માટે પણ એ એટલું જ આવકાર્ય છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવનમાં સત્સંગ પહેલેથી હતો, પરંતુ બ્રહ્મભાવ પામવાની શરૂઆત એમને જ્યારે ગુણાતીત ગુરુ પ્રાપ્ત થયા, જેણે ગુણાતીત સ્વરૂપની ઓળખાણ કરાવી ત્યારથી થયા અને તે હતા અનાદિ મહામુક્ત યોગવર્ય ગોપાળાનંદ સ્વામીજી. મને જણાવતા આનંદ થાય છે કે આજથી બરાબર 213 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે અનાદિ મહામુક્ત ગોપાળાનંદ સ્વામીજીને આજના જ દિવસે, આજની જ તિથિએ ભાગવતી દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી એવું નામકરણ કર્યું હતું. એ યોગવર્ય, વેદાંત કેસરી, પ્રકાંડ પંડિત અને અનંત ઐશ્વર્યના ધારક ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી મહિમા તો ગાયો, સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે તે વાત પણ છડે ચોક કરી અને તેમના જે અંગત સેવકો હતા, પછી એ શિવલાલ શેઠ હોય કે પછી ભગતજી મહારાજ, તેમને પણ કહ્યું કે જો કલ્યાણ જોઈતું હોય તો મારા પછી હવે જુનાગઢ જજો અને આખી જે વાત છે એને માણવાનો અને એને અનુભવવાનો આજે મોકો આપણને પ્રાપ્ત થયો છે. તો આજે ગોપાળાનંદ સ્વામીજીને પણ તેઓના ભાગવતી દીક્ષા પ્રસંગે અનંત વંદન કરીએ છીએ. વંદન એટલે પણ કરીએ છીએ કે તેઓએ આપણને કૃપામાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ જેવા અદ્ભુત ગુણાતીત સ્વરૂપની પ્રાથમિક માવજત અને જતન કરી આપણને ભેટ આપ્યા. આજે ઘણીવાર આ વાત કરી છે કે શાસ્ત્રોની વાત, ગુણાતીત સ્વરૂપોની વાત જો જાતે સમજવા બેસીએ તો મેળ ના પડે, પણ એવા અનુભૂતિને પામેલા સંતો થકી જો આ વાત સાંભળીએ, એના શ્રવણ કરીએ, મનન ચિંતન અને નિધિધ્યાસ કરીએ તો એ બેઠું બેઠું જ્ઞાન અંતરમાં ઉગે અને સાકાર થાય વર્તનમાં. ખરેખર સાહેબ દાદાની કૃપા એટલી બધી છે જેના વર્ણન કરી શકાય એમ નથી, કારણ કે એવા એક સંતો આપ્યા છે
અને આજે એમના એ સૌ પૈકી સાધુ પૂજ્ય રમેશદાસજી, નીવડેલા સાધુ, સંત ભગવંત સાહેબજીની પ્રસન્નતાના પાત્ર એવા એ અદ્ભુત સાધુ. એ પછી કલાત્મક સુશોભન હોય કે કર્મયોગની સાધનાનું જે મંદિર છે ફેક્ટરીમાં, ત્યાં એડહેઝિવ બનાવવાના હોય કે કેમિકલના ટેસ્ટ કરવાના હોય, કોઈ ભક્તની અંગત સેવામાં રહેવાનું હોય કે ચિકટતાવાળી કોઈ પણ ભક્તિ હોય, શાંતિ દાદા, હર્ષદ દાદા તરફથી જે કોઈ પણ અને જે સમયે આવે તે સમયે પોતે જે અવસ્થામાં છે એ બાજુ પર મૂકી અને બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુની આજ્ઞાના પાલનમાં સદા તત્પર એવા એ અદ્ભુત સંત રત્ન છે. સાહેબ દાદાના સંત રત્નો પૈકી સાધુ પૂજ્ય રમેશદાસજીની વાણીનો લાભ પ્રાપ્ત કરવો એ પણ એક લાહવો છે. એમની લાક્ષણિક શૈલી, એમની ઊંડી સમજણ અને વિશેષ તો એમની જ્ઞાન ગરીબી એ ખરેખર સૌના હૃદયને સ્પર્શે તેવી છે. તો એવા અદ્ભુત સંત રત્ન સાધુ પૂજ્ય રમેશદાસજીને પ્રાર્થના કરીએ છીએ, શ્રી ઠાકોરજી મહારાજના, સંત ભગવંત સાહેબજીના, સદગુરુ સંતોના આશીર્વાદ લઈ વ્યાસપીઠ પર બિરાજમાન થવાની કૃપા કરે. આપણે જોરદાર તાલીઓથી સાધુ પૂજ્ય રમેશદાસજીને વધાવીએ છીએ. સદગુરુ સંત પરમ પૂજ્ય રતિકાકાને પ્રાર્થના કરીએ, શ્રી ઠાકોરજી મહારાજના પૂજન કરી સાધુ પૂજ્ય રમેશદાસજીને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર અંકિત ખેસ અર્પણ કરીને સૌ સંતોના, સાહેબ દાદાના રૂડા આશીર્વાદ પ્રદાન કરે. સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મે, વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમાનું. પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ, સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. અક્ષરધામથી અવનિમાં જે દેહધારે તયા, આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ, સ્થિતિમતિવરેકાંતિકવૃષે સદાનંદમ સારમ. પરમહરિવાર્તાવ્યસલિનમ ગુણાતીતાનંદમ, મુનિવરમહં નોમિ સતતમ. શોભે નિર્ગુણમૂર્તિ વૈભવ ભરી, જ્ઞાનોપદેશે પુરા. છે ભંડાર સમગ્ર સાધુ ગુણના, સર્વજ્ઞ માયા પરા. ઐશ્વર્યો સૌ છે નિજાશ્રિત તણા,
જે દોષ હંતા સદા પ્રેમે પ્રાગજી બ્રહ્મરૂપ ગુરુને વંદુ જ વંદુ મુદા. જે સાક્ષાત મહિમા તણુ સ્વરૂપને આનંદની મૂર્તિ છે, તેજસ્વી સુરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના, ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબજીને વંદના, સાહેબજીને વંદના. પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવન વિશે 2 દિવસથી અભ્યાસ થતો હતો. આપણામાં કહેવત છે ને કે મીઠાની પૂતળી સાગરનો તાક કાઢવા જાય તો શું થાય. એમ ભગતજી મહારાજ વિશે કંઈ પણ વાત કરવી, એમાંય મોઢે વાત કરવી, એ મીઠાની પૂતળી દરિયાના તાક કાઢવા જેવું છે. પણ આનંદ એ વાતનો છે. પૂજ્ય સાહેબ દાદા, પૂજ્ય દિલીપ દાદાનો આભાર એટલે વિશેષ છે કે ભલે પૂતળી દરિયાનો તાક કાઢવા જાય છે, પણ એને એક આનંદ છે કે હું મારું અસ્તિત્વ મૂકીને દરિયામાં વિલીન થઈ જવાની છું. એવા એક ભાવથી ભગતજી મહારાજના જીવન ચરિત્ર વિશે, ભગતજી મહારાજની વાતો વિશે આપણે થોડી ગોષ્ઠી કરીશું. શરૂઆત આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, કેટલા પ્રતાપી પુરુષ. એમણે પોતાના ગુરુનું મહિમાષ્ટક કર્યું છે. મેં સાંભળ્યું, બહુ રાજી, મને એકદમ આનંદ થઈ ગયો, વિભોર થઈ ગયો. મને થયું કે એ રેકોર્ડિંગ મહિમાષ્ટકનું આપણે સૌ સાંભળીએ અને શરૂઆત ત્યાંથી કરીએ. તો મારી ટેકનિકલ ટીમને પ્રાર્થના છે કે એનું રેકોર્ડિંગ ચાલુ કરો. सुविरक्तिशालिनम् ज्ञानधर्मसुविरक्तिशालिनम् श्रीहरौ रतिविशिष्टमानसम् धर्मयुक्तपुरुषाधिकप्रियम् प्रार्थितम् गुरुमहं नमामि तम् प्रार्थितम् गुरुमहं नमामि तम् પ્રીતિ જેને અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને કરું વંદના પ્રાગજી સદગુરુને. યોગયુક્તમુરુ પુણ્ય સંગતમ સ્વપ્રતાપ નિહતાખિલાસુરમ
प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः સર્વવ્યાપી મનોકામ પૂરે મહાપુણ્યશાળી અને યોગવીર ભણ્યા ભક્તના માન મોહાદી શત્રુ કરુ વંદના પ્રાગજી જેને ન શત્રુ निर्गुणमनोरमाकृतिम् दिव्यनिर्गुणमनोरमाकृतिम् नैककोटिरविचन्द्रभासुरम् नैककोटिरविचन्द्रभासुरम् दृष्टमात्रनरनाटकं सदा प्राचितं गुरुमहं नमामि तम् प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः મનોહારી દિવ્યકૃતિ રમ્ય જેની કરોડો શશી સૂર્યસી કાંતિ જેની નરનાટ્ય રૂપે જુએ જગતને જે કરુ વંદના પ્રાગજી સદગુરુને अक्षराधिपतितुल्यतां गतम् अक्षराधिपतितुल्यतां गतम् स्वान्तरे हि हरिमूर्तिदर्शितम् स्वान्तरे हि हरिमूर्तिदर्शितम् सर्वजीवहृदयस्थवेदनम् प्राचितं गुरुमहं नमामि तम् प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः થયા તુલ્ય શ્રી અક્ષરાધીશ જીને જુએ અંતરે જે સદા શ્રી હરિને સમાધિથી સૌને બતાવે પ્રભુ જે કરુ વંદના પ્રાગજી સદગુરુને जन्ममृत्युभवबन्धमोक्षणम् जन्ममृत्युभवबन्धमोक्षणम् प्राज्ञशिष्यशुचिबोधकं मुदा प्राच्यशिष्यशुचिबोधकं मुदा स्वाश्रितामितजनैः सुपूजितम् प्राचितं गुरुमहं नमामि तम् प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः બધા બંધ સંસારના છેદનારું કથે જ્ઞાન રૂડું સદા શિષ્ય સારું સુપૂજ્યા મુદા જે અસંખ્યાશ્રિતોએ કરુ વંદના પ્રાગજીને સદાય कृष्णशासनविलम्बनारुचिम् कृष्णशासनविलम्बनारुचिम् दुष्टलोकविकृतानयक्षमम् दुष्टलोकविकृतानयक्षमम् मानमत्सरनराविबोधितम् प्राचितं गुरुमहं नमामि तम् प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः પ્રભુ કેરી આજ્ઞા વિશે જે અધીરા રહે કષ્ટ દુસરો તણા જે ગંભીરા ન જાણ્યા કદી ક્રોધી માની જનોએ કરુ વંદના પ્રાગજીને દિવ્ય ભાવે इन्द्रियाश्वविजितं क्षमाभृतम् इन्द्रियाश्वविजितं क्षमाभृतम् कामदोषदहने पटुं भृशम् कामदोषदहने पटुं भृशम् निर्निमेषनयनं परापहम् प्राचितं गुरुमहं नमामि तम् प्राज्ञितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः ક્ષમા સિંધુને ઇન્દ્રિયાશ્વો વિજેતા અનંગાદી દોષો તણા જે નિહંતા
સમાધિષ્ઠ સર્વે સદા નિર્નિમેષ કરુ વંદના પ્રાગજી શુભ્રવેશ. ભૂરિ કોમલ સુધા સમાક્ષરમ कोमल सुधा समाक्षरम् दृग्विलास हृत भक्त चेतसम् विलासमत भक्त चेतसम् नीलकण्ठ सुत तुल्य विग्रहम् राजितम् गुरुमहं नमामि तम् प्राग्जितं गुरुमहं नमामि तम् प्राचित्भक्ताय नमः સુધા માધુરી શા મૃદુ વેણ ભાખે, હરે ભક્તના ચિત્ત નેણા કટાક્ષે. નિહાળી જ કાયા ગણુ શ્રી ગણેશ, કરુ વંદના પ્રાગજી જે મહેશ. શાસ્ત્રીજી મહારાજ લખેલ આ એમનું મહાત્મ્ય અષ્ટકના ગાન પછી હવે આપણે ભગતજી મહારાજના ચરિત્રો વિશે થોડી વાતો કરીએ. કોઈ પણ સંસ્કૃતિ હોય કે કોઈ પણ દેશ હોય, એનો એક મધ્યવર્તી વિચાર હોય. એ મધ્યવર્તી વિચારને લઈને એ સંસ્કૃતિ ટકતી હોય છે, એ દેશનું ચાલતું હોય છે. પછી એ લોકશાહી હોય કે કોઈ પણ પ્રકારના માન્યતામાં મધ્યવર્તી વિચારમાં પોતાનું રાજકીય કે સાંસ્કૃતિક કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ ધર્મ હોય, એ બધાનો એક મધ્યવર્તી વિચાર હોય છે. આપણા હિન્દુ ધર્મમાં મધ્યવર્તી વિચાર એ ધર્મનો છે. આપણામાંથી જો ધર્મ કાઢી લે તો કોઈ સહન નહીં કરી શકે, મોટો બળવો થશે. ધર્મ માટે થઈને, એટલે આપણા હિન્દુ ધર્મનો કે કોઈ પણ સંસ્કૃતિનો એ ધર્મ એટલે એ એકાંતિક ધર્મ, એ સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવ્યો. અક્ષરધામના અધિપતિએ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, અને એ ધર્મને જે આચરણ કરવા માટે એ ઉપાસના અનિવાર્ય છે. વિશ્વમાં અનેક પ્રકારની ઉપાસનાઓ છે. ઉપાસનાઓથી સિદ્ધિઓ પણ મેળવે છે. પણ આપણે જે અહીં ઉપાસનાની વાત કરીને ભગતજી મહારાજની જે વાત છે એને સમજવા પ્રયત્ન કરવાના છીએ, તે અક્ષર પુરુષોત્તમ ઉપાસના. ભગતજી મહારાજ એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ઉદ્ઘોષક હતા. શાસ્ત્રીજી મહારાજે મૂર્તિઓ સ્થાપીને એ જગ જાહેર તો કરી, પણ એના ઉદ્ઘોષક એ ભગતજી મહારાજ હતા. અને એણે પોતાના જીવન વર્તનથી આ ઉદ્ઘોષ કરેલો. પોતે એક ધ્યેય લઈને, એ ભગવાનનું પરમ તત્વને ધારણ કરીને ભગવાને પોતે મોકલેલા એ પરમ એકાંતિક હતા. ભગવાન સ્વામિનારાયણનું આપણે લઈએ તો ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આપણે સૌ જાણીએ છીએ તેમ 1837 ચૈત્ર સુદ નોમે છપૈયામાં થયું. પોતાના વન વિચરણ દરમિયાન અનેક મહંતો, સંતો, મુક્તો, તપસ્વીઓ, જ્ઞાનીઓ બધાને પોતપોતાના કર્મ અનુસારે સુખ આપી, સંબંધ આપી, ફરતા 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 અનેક જગ્યાએથી અનેક પ્રકારની લાલસાઓ મળવા છતાં પણ બધાનો ત્યાગ કરતાં 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 1855 એ માલણ નદીને કિનારે આવેલ મહુવા ગામે પધારે છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે 1855 એ મહુવામાં પધારે છે. મહુવામાં આવ્યા છે, હનુમાનજીની દેરીએ રહ્યા છે. ત્યાંના મહંતને દર્શન, જ્ઞાનની કથા વાર્તા કરી, સુખ આપીને 3 દિવસ સુધી એ મહુવામાં રહ્યા છે. હનુમાનજી મંદિરની આજુબાજુના ભક્તોને
ખૂબ સુખ આપી એમના હાથનું અંજળ જમી અને ભગવાન પોતાનું કાર્ય કરવા આગળ નીકળે છે. પણ આ મહુવા ગામને 1855માં પોતે સંબંધ આપીને જાય છે. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ રહ્યા છે આ પૃથ્વી ઉપર. એટલે ફરતા 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 જ્યારે પોતાને ધામમાં જવાનો સંકલ્પ થાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના કાર્યને પોતે જે સંકલ્પ લઈને આવ્યા હતા એમને વેગલું રાખવા માટે, સતત ચાલુ રાખવા માટે થઈને પોતાના ધામમાં જતા પહેલાંના 1 વર્ષે એ મહુવા ગામમાં પોતાના સંકલ્પ પુત્રનું પ્રાગટ્ય કરાવે છે. 1885માં 1886માં સ્વામિનારાયણ ભગવાન ધામમાં જાય છે. 1885માં પિતા ગોવિંદભાઈ અને માતા મલુબાને ત્યાં ભક્ત પ્રાગજીનો જન્મ થાય છે. પ્રાગજી ભક્ત બાળપણથી જ ખૂબ તેજસ્વી. એમના મમ્મી પણ પોતાના હઠાગ્રહ આગળ વશ થઈ જતા. એમનું પોતાનું આકર્ષણ એવું હતું. બાળપણમાં 5-6 વર્ષના થાય છે અને એમને ભણવા બેસાડે છે. ભણવામાં એ તો એમ કહેતા કે હું તો આ બધું ભણીને આવ્યો છું, મારે આ ભણવાનું નથી, એમ કહી અને પોતાના સ્કૂલના મિત્રોને સાથે લઈને માલણ નદીમાં નાહવા જતા રહેતા. એટલે એમણે ભગતજી મહારાજે બહુ અભ્યાસ કર્યો નથી, કારણ કે એમણે પોતે કહ્યું કે હું આ બધું ભણીને આવ્યો છું. ભગતજી મહારાજનું જે પ્રાગટ્ય છે એ પણ એક ધૂળેટીના દિવસે, આપણે કાયમ માટે સાહેબનો ધૂળાટીનો પ્રાગટ્ય દિન અને એમનો હોળી. હોળી એટલે હોળિકા જે અશુભ શક્તિથી ઘેરાઈ ગઈ છે અને પ્રહલાદજી જે પ્રભુ ભક્તિના પ્રતીક છે, એ બંનેની પરીક્ષા થાય છે. એમાં હોલિકા બળી મરે છે અને પ્રહલાદજીની રક્ષા થાય છે. એવા ભક્તિના વિજય દિવસે આ પ્રાગજી પ્રગટ થાય છે. એટલે પોતાના જીવનમાં એમણે ભક્તિનો જબરજસ્ત દર્શન કરાવ્યું છે. એમને પહેલેથી મંદિરે જવું, હનુમાનજીની ડેરીએ ધજા ચડાવવી, તેલ ચડાવવું, આ બધું એમને બાળકોને, પોતાના મિત્રોને લઈને બહુ ગમતું. પોતે 7.5 પોતે 5-6 વર્ષના થાય છે. એટલે એક દિવસ એમના મમ્મીએ માતાજીના નૈવેદ્ય માટે સૂરમું બનાવ્યું, 7.5 શેરનું સૂરમું બનાવ્યું. ભગતજી મહારાજને ભૂખ લાગી, માતાજી પાસે માગ્યું. માતાજી કે આજે આપણે બધા મહેમાનો બોલાયા છે, બધા માટે સૂરમું કર્યું છે, માતાજીને નૈવેદ્ય કરીને પછી તમને જમાડશું. એમ કરીને એ એના કામે લાગ્યા. આ બાજુ બાળક પ્રાગજી ભક્ત એ બધું સૂરમું ખાઈ ગયા અને મેળે જઈને સંતાઈ ગયા. આ બાજુ સમય થયો, માતાજીને આવ્યા, જોયું, નૈવેદ્ય ધરવાનો ટાઈમ તો સૂરમું મળે જ નહીં. બધાને પૂછ્યું. પ્રાગજીભાઈના મોટા ભાઈ નરસિંહભાઈ એમને પૂછ્યું કે ક્યાં ગયું? તો કે કૂતરું ખાઈ ગયું હશે. પણ કૂતરું આટલું ખાઈ જાય? 7.5 શેર. ત્યારે પેલા પ્રાગજી ભગત મેળા ઉપર બેઠા બેઠા બોલે છે કે સૂરમુંનું ખાનાર અહીં બેઠો છે. આવી એમની બાળ લીલાઓ હતી. એટલે તરત પેલા એમના મોટા ભાઈ નરસિંહભાઈ કે નીચે ઉતાર, તને મારું છું. પણ ચંચળ પ્રકૃતિ એ હાથમાં આવે નહીં, નીકળી ગયા.
આવી એમણે બાળપણથી જ પોતાની શૂરવીર પ્રકૃતિ બતાવેલી. આપણને અત્યારે એક પ્રસંગ યાદ આવે છે સાહેબદાદાનો. સાહેબદાદા બાળપણમાં શેરીમાં બધા રમતા હતા મિત્રો, અને એમની શેરીમાં સામે પેલા ઢોર બાંધ્યા. એમાંથી એક ઢોર ગાંડું થઈને દોડ્યું. હવે આપણને ખબર છે શેરી બહુ નાની હોય એટલે ત્યાં ઊભા રહીએ તો આપણે પાડી દે, એમાં બાળકને તો પાડી જ દે. સાહેબદાદા સામે આમ છાતી કાઢીને ઊભા રહ્યા. આ વાત સાહેબદાદાએ પોતે હમણાં સોખડા ગયા હતા ત્યારે કરી હતી. ઉમીફોઈ બેઠા છે. તો એમના બાળપણથી જ આપણને આવા પુરુષોના દર્શન થાય છે કે એમાં કોઈ સામાન્ય નથી, અસામાન્ય કંઈક તત્વ છે. એમ ભગતજી મહારાજે બાળપણથી પોતાની એ બતાવેલું. મહુવાની અંદર સત્સંગની શરૂઆત જ્યારથી પ્રાગજી ભક્તનું પ્રાગટ્ય થયું ત્યારથી થાય છે. 1985થી સાલમાં પહેલાં પરમહંસો સત્સંગ કરાવવા માટે આવ્યા, પણ સત્સંગ કોઈને થાય નહીં. એક ઝીણાભાઈ કરીને હતા, એમને થોડો સત્સંગ થયો, એમના કહેવાથી ત્યાં થોડું મંદિર પણ થયું, પણ એટલા બધા ભક્તો એમાં આવે નહીં. એમાં ઝીણાભાઈના સંગથી આ નરસિંહભાઈને મહારાજનો મહિમા, કારણ કે ઝીણાભાઈ છે એ મહારાજના પાક્કા સત્સંગી હતા. વારે વારે ગઢડા જતા અને ત્યાં જઈ સમાગમ કરી અને ઘણું સુખ મેળવતા. એક વખત એમણે સ્વામિનારાયણ ભગવાને પોતે નીલકંઠવર્ણી તરીકે પધાર્યા હતા અમે તમારા મહુવામાં, અને ત્યાંની બધી વાત, ક્યાં રહ્યા ત્યાં, શું જમ્યા હતા, કોને મળ્યા હતા, એ બધી વાત એમણે ઝીણાભાઈને કરેલી. એટલે ઝીણાભાઈ સત્સંગી, અને એને લીધે નરસિંહભાઈને સત્સંગ થયો, કારણ કે બંનેને મિત્રતા. એટલે નરસિંહભાઈ સત્સંગી થયા એટલે એમણે આ પ્રાગજી ભક્ત થોડા મોટા થયા એટલે એમને મંદિરે લઈ ગયા. મંદિરે લઈ જઈ અને ત્યાં યોગાનંદ સ્વામી ઉતર્યા હતા. એ યોગાનંદ સ્વામી પાસે ભગતજી મહારાજને કંઠી બધાવી અને વર્તમાન ધરાવ્યા. આવી રીતે એમને સત્સંગની શરૂઆત થઈ છે ભગતજી મહારાજને. થોડો સમય જાય છે અને પીઠવડીમાં 1895માં 85માં એમનો જન્મ છે. 1895માં રઘુવીરજી મહારાજ, પોતે 10 વર્ષના થયા છે પ્રાગજી ભક્ત, રઘુવીરજી મહારાજ અને પરમહંસોની પધરામણી થઈ મંદિરમાં. મંદિરમાંની પીઠવડી બાજુના ગામમાં. હવે બાજુના પીઠવડી ગામમાં રાઠોડ ભક્તો બહુ, પણ કોઈ બ્રાહ્મણ જોઈએ ને આચાર્ય મહારાજની પૂજા અર્ચન, પરમહંસોના પૂજા અર્ચન કરવા માટે, આરતી કરવા માટે બ્રાહ્મણ જોઈએ. તો નાગર બ્રાહ્મણ આ પ્રાગજી ભક્તનો ત્યારે આમ એકદમ તેજસ્વી અને બધા આમ થોડું એટલે બધાએ કહ્યું કે આપણે પ્રાગજી ભક્તને બોલાવીએ. એટલે એમને મહુવાથી પીઠવડી આ પધાર્યા છે રઘુવીરજી મહારાજને બધા પરમહંસો, એની આરતી પૂજન એના માટે બોલાવ્યા. આરતી પૂજન માટે બોલાવ્યા, આરતી પૂજન કર્યું, અને પોતે તો એકદમ આમ એ હતા, પોતાના કપડાં બપડામાં એકદમ ઠાઠમાઠ થઈને આવેલા, અને પોતાની અદા, એના મુખારવિંદ ઉપર એટલું તેજ. એટલે ગોપાળાનંદ સ્વામી આમ જોયા કરે, આચાર્ય મહારાજની આરતી ઉતરે, બધું થાય, પૂજન થાય. ગોપાળાનંદ સ્વામી એ બાળક સામે જોયા કરે, બાળક સામે જોયા કરે, અને આ બધી વિધિ પતી ગઈ. અને પછી જે રાઠોડ ભક્તો હતા એમણે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે આ નવા ભક્ત કોણ છે, બાળક નવું કોણ છે? એટલે એમણે કહ્યું કે આ મહુવાના આવી રીતે દરજી ભક્ત છે અને હમણાં સત્સંગમાં આવ્યા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે એને અમારે તો જૂની ઓળખાણ છે. તો હરિભક્તો કહે છે કે આજે પહેલી વખત આપણે મળ્યા ને જૂની ઓળખાણ છે એવું કેવી રીતે કહો છો? એટલે મન હસતા કહે છે કે એ તો અમારે એની જૂની ઓળખાણ છે. અને ભગતજી અને પ્રાગજી ભક્તને પણ, ભગતજી મહારાજને પણ
ગોપાળાનંદ સ્વામીને જ્યારથી જોયા ત્યારથી એમનું આમે ભક્તિમાં એમનું બહુ જ મન હતું, સાધુ સંતોની સેવા કરવામાં બહુ જ એમની ઈચ્છા રહેતી. અને જ્યારથી એમણે ભગતજી મહારાજને જોયા એટલે એમનું દિલ ચોંટી ગયું ગોપાળાનંદ સ્વામીમાં. ગોપાળાનંદ સ્વામીને જ્યારથી જોયા ચોંટી ગયું. એટલે આમ આપણે સાહેબદાદા કહે છે ને કે સોખડામાં યોગીજી મહારાજ પધાર્યા હતા, હું ચોખા લઈને મુઠ્ઠી ચોખા લઈને મંદિરે નાખવા જતો હતો અને બાપા મંદિરમાંથી બહાર નીકળ્યા, મારું મંદિરમાં અંદર દાખલ થવું અને બેની વચ્ચે જે એક નજર મળી તો હું ના રહ્યો. એ જે વસ્તુ બની એ ગોપાળાનંદ સ્વામીને જ્યારે મળ્યા છે પ્રાગજી ભક્ત, ત્યારે પ્રાગજી ભક્તના જીવનમાં બની. પછી તો જ્યારે જ્યારે ઝીણાભાઈ વડતાલ જાય સમાગમ કરવા એટલે અહીંથી પ્રાગજી ભક્ત એમની સાથે ને સાથે જાય, ગોપાળાનંદ સ્વામીનો ખૂબ સેવા કરે, સાધુ સમાગમ ખૂબ કરે. ગોપાળાનંદ સ્વામીને પણ એમના ઉપર ખૂબ હેત, એટલે પોતાના આસને પોતાના તકિયા આગળ ગાદી આગળ બેસાડે અને વાતો કરે. અને બધા આખો દિવસ ગમે ત્યાં હોય પણ પ્રાગજી ભક્ત તો ગોપાળાનંદ સ્વામીના આસને જોવા મળે. એમ કરતાં કરતાં એમનો સત્સંગ ખૂબ દ્રઢ થવા માંડ્યો, ખૂબ દ્રઢ થવા માંડ્યો. અને પોતે ખૂબ પ્રેમાળ હતા. ભગતજી મહારાજ ખૂબ પ્રેમાળ હતા. પપ્પાજી કહેતા કે ભગતજી મહારાજ જેવું હેત માટે ભગતજી મહારાજને યાદ કરતા પપ્પાજી. પપ્પાજી કહેતા કે ભગતજી મહારાજ જેવું હેત તો આપણી પાસે નથી. એમ કરીને આપણે જે બિલાડીના બચ્ચાનું ને એનો મીંદડીના બચ્ચા વાંદરીના બચ્ચાની જે વાત કરે છે એમાં પપ્પાજી ખાસ યાદ કરતા કે ભગતજી મહારાજ જેવું હેત, બહુ હેતવાળા હતા ભગતજી મહારાજ. અને એમનું મોઢાનું એમની પ્રતિભા પણ એવી હતી કે તમને ગમી જ જાય એવા પ્રતિભાવાળા. પછી સતત ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં રહેવા લાગ્યા. એક દિવસ ભગતજી મહારાજ, જાગા સ્વામી અને આ ઝીણાભાઈ ત્રણેય મળીને નક્કી કર્યું કે આપણે એ ત્રણેય ગોષ્ઠી કરતા. ઝીણાભાઈ ખૂબ મહારાજને સેવેલા એટલે બધું જ એમને ખબર, એટલે ભગતજી મહારાજને ખૂબ જ એમના માટે હેત હતું. એટલે બધી ગોષ્ઠી કરતાં કરતાં એક દિવસ ભગતજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મહારાજ અક્ષરધામમાં મહારાજની પાસે અને આપની પાસે કેવી રીતે રહેવાય? ગોપાળાનંદ સ્વામી અવાક થઈ ગયા કે આ બાળક કેવા પ્રશ્નો પૂછે છે. પણ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણીને ગુણાતીત સાધુ સાથે સર્વ રીતે જીવ જોડીએ તો અમારી સેવામાં ને મહારાજ પાસે રહેવાય. આ વાત ભગતજી મહારાજને એકદમ સોલિડ થઈ ગઈ. એટલે પછી ગોપાળાનંદ સ્વામી પૂછે છે એને કે પ્રાગજી, તારું લગ્ન થઈ ગયું? પ્રાગજી ભગત કે મારે એ લફરામાં પડવું નથી. ગોપાળાનંદ સ્વામી ચપકી ગયા. મારે તો કે છે બસ સાધુ થઈને આ જ્ઞાન લેવું છે ને આ કામ કરવું છે, મારે એમાં નથી જવું. એ ગોપાળાનંદ સ્વામીને ખબર હતી કે મહુવામાં સત્સંગ એક તો નથી થતો, અને આ જો પાછો સાધુ થશે અથવા તો આ જો એ આ લાઈનમાં આવશે તો ત્યાં મૂળગો સત્સંગ નહીં થાય. એટલે એને આજ્ઞા કરે છે કે ના, તું મહુવા જા, લગ્ન કર, પણ 2 મહિના પછી તારું લગ્ન તૂટીએ એટલે ધામમાં જાય કે લગ્ન એ થાય તો પછી તું કાંઈ સંકલ્પ કરતો નહીં. એમ કરીને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ભગતજી મહારાજ મહુવા પધારે છે પાછા અને લગ્ન કરે છે. અને એમ કરતાં પછી ગોપાળાનંદ સ્વામીનો ખૂબ સમાગમ કરતાં 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 સમય આગળ જાય છે. થોડા મોટા થાય છે. એમને થાય છે કે મારે ભગતજી મહારાજ, મારે ગોપાળાનંદ સ્વામીને માટે સરસ મજાના મોજા સીવવા છે. અને પોતે સરસ દરજીકામના બહુ મોટા કસબી હતા. એમને બધું બહુ જ સારું સારું આવડતું. પોતે મુંબઈ જાય છે આ કામ માટે. અને મુંબઈ જઈ અને મુંબઈથી સારા કાપડના મોજા સીવી અને ગોપાળાનંદ સ્વામી માટે આવા મોજા અને ઠાકોરજી માટે વાઘા સીવીને મુંબઈથી લાવે છે. પણ એમને જે અંતરમાં ગોપાળાનંદ સ્વામી માટે જે
ભાવ થયેલો એ થોડો ઝાંખો થઈ ગયો. કારણ કે મુંબઈ ગયા, ત્યાં જઈને આખ્યું ત્યાંના વાતાવરણમાં ત્યાંનું આ કામકાજમાં ગયા એટલે એમને દુઃખ થવા લાગ્યું કે આવું આમે કર્યું પણ મને અંતરમાં મજા નથી આવતી. પોતાના ગુરુ પાસેથી એમનો સાચો શિષ્ય જ્યારે દૂર થાય છે ત્યારે આ અનુભૂતિ સૌને થતી હોય છે. આપણને ખબર છે, સાહેબ દાદા અહીંયા પેલી પારાયણ હતી ને, કયું કેમ પારાયણમાં યોગી બાપા પાસે જાય છે અને પછી ત્યાંથી બાપાને જોડે છૂટા પડવાનું થાય છે તો સાહેબ પોકે ને પોકે રડે છે. આનંદપુરામાં પારાયણ ચાલતું હતું. બાપા સાહેબ દાદા ત્યાં જાય છે અને સાહેબ દાદા જ્યારે બાપાથી છૂટા પડવાનું થાય છે ત્યારે પોકે ને પોકે રડે છે. મન ન થતું એમને જવાનું. એવું એમને અંતરમાં દુઃખ થઈ ગયું ભગતજી મહારાજને કે માને કંઈક એ થઈ ગયું. એટલે પાછા આવે છે અને ગોપાળન સ્વામીની સેવામાં લાગી જાય છે. પાછા ઘરે તો બહુ ઓછું રહેતા, એ વધારે ને વધારે વડતાલમાં ગોપાળન સ્વામીનો સમાગમ કરતા. એમ કરતાં ગોપાળન સ્વામીને ઉંમર પણ મોટી થઈ ગઈ છે, 80 વર્ષ થઈ ગયા હતા. ગોપાળન સ્વામીને શરીરે થોડો થોડો મંદવાડ રહેવા માંડ્યો. એટલે પછી પોતે વિચરણ બધું બંધ કરી અને વડતાલમાં આવી ગયા. આ બાજુ ગોપાળન સ્વામીને થયું કે આ મારો શિષ્ય નાનો છે, આટલું બધું મારે માટે હેત છે. એણે મને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારીને મહારાજ પાસે અખંડ કેમ રહેવાય? તો હવે આ બધું એમને સિદ્ધ કરાવવા માટે થઈને મારે એમને સાચો માર્ગ બતાવવો પડે. એટલે ગોપાળન સ્વામી પ્રાગજીને કહે છે કે પ્રાગજી, તું જૂનાગઢ જઈશ? તું જૂનાગઢ જજે. તને જે કોલ મેં આપ્યા છે એ બધા કોલ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી છે એ પૂરા કરશે. ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજે જ્યારે વડતાલ ગુણાતીતાનંદ સ્વામી પધારતા ત્યારે કથા વાર્તા કરતા એમ સાંભળ્યા હતા. એમનો મહિમા સાંભળેલો ગોપાળન સ્વામીએ પણ કહેલો. એટલે મોટા છે બધી ખબર હતી, પણ એમનું જોડાણ ગોપાળન સ્વામી સાથે હતું. સાચા દિલનું જોડાણ એમને ગોપાળન સ્વામી સાથે હતું. પણ ગોપાળન સ્વામી હવે પોતે ધામમાં જવાનો સંકલ્પ કરીને બેઠા છે એટલે એમને કહે છે, આ રસ્તો બતાવે છે. પછી તો વાત પૂરી થાય છે. પછી પાછો થોડો સમય જાય છે અને મંદવાડ વધે છે. બધા હરિભક્તો એમની ખબર કાઢવા આવે છે. વડોદરાથી પણ બધા હરિભક્તો આવ્યા હોય છે. પ્રાગજી ભગત હોય છે, જાગા ભગત હોય છે. બધાને ખબર પડે છે કે હવે ગોપાળન સ્વામી પોતાની દેહલીલા સંકેલી લેશે. એટલે વડોદરાના ભક્તો ગોપાળન સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામી, અમારા વડોદરા તરફ દ્રષ્ટિ રાખજો. ત્યારે સ્વામી કહે છે કે હવે વડોદરા તરફ દ્રષ્ટિ ન હોય, હવે તો અક્ષરધામમાં કાં મહારાજ સામે દ્રષ્ટિ હોય અને કાં જૂનાગઢ જ્યાં ભગવાનનું અક્ષરધામ છે, મૂર્તિમાન અક્ષરધામ છે, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી તરફ દ્રષ્ટિ હોય. આ વાત એમણે ભગતજી મહારાજને, જાગા સ્વામી હતા, વડોદરાના હરિભક્તો હતા, એમને કહી. ગોપાળન સ્વામી તો 1908માં ધામમાં પધારે છે. પ્રાગજી ભક્ત ગોપાળન સ્વામી જોડાયા છે એને 13 વર્ષ થયા છે. 1905માં જોડાયા અને 10 વર્ષના હતા ત્યારે, અને 1908માં ગોપાળન સ્વામી ધામમાં જાય છે. 13 વર્ષ સુધી એમણે ગોપાળન સ્વામીનો ખૂબ સમાગમ કર્યો હતો. એટલું બધું હેત હતું એમને કે ગોપાળન સ્વામી જ્યારે ધામમાં ગયા તો એ વાતને એ પ્રસંગને એ સહન નથી કરી શકતા, કોઈ સંજોગોમાં સહન નથી કરી શકતા. 3 દિવસના ઉપવાસ પડે છે, અન્ન એના મોઢામાં જતું નથી, ખૂબ દુઃખી થાય છે. ગુરુ જ્યારે દેહ છોડે ત્યારે આવી પરિસ્થિતિ હમણાં જ સાહેબે આપણને અશ્વિન દાદા પધાર્યા તે દિવસે એમના આસન ઉપરથી આપણને કહી હતી કે જ્યારે હું કોઈ દાડો રડ્યો નથી કે છે, પણ જ્યારે બાપાએ દેહ છોડ્યો ત્યારે હું એટલો પોકે ને પોકે રડ્યો કે હરિપ્રસાદ સ્વામીજીને બાથમાં ઘાલીને બેઉ સામસામા અમે રડ્યા. આ ગુરુ શિષ્યના સંબંધ છે.
અંતરના ભાવના આ દર્શન છે. ભગતજી મહારાજને ખૂબ બળતરા થાય છે. એ બળતરા શાંત કરવા ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ થતા નથી. એમનું શરીર પણ ધીરે ધીરે કૃશ થવા માંડ્યું. એમને થયું કે ગઢડા મહારાજનું સ્થાન, તો હું ત્યાં જાઉં અને ત્યાં જઈ અને દર્શન કરું તો મને કંઈક શાંતિ થાય. એટલે પોતે ગઢડા જાય છે. ગઢડામાં મહારાજની પ્રસાદીની જ્યાં રહેતા તે અક્ષર ઓરડી, ગોપીનાથજી મહારાજ, બધી જગ્યાએ દર્શન કરે છે, પણ આનંદ આવે છે. પણ જે અંતરનું સુખ હતું, શોક અંતરમાં છે, એ મટતો નથી. જે વેદના છે એ ટળતી નથી. આ બાજુ એક સિદ્ધાનંદ સ્વામી, એ આ ભગતજી મહારાજની આ બધી હાલચાલ જોઈ રહ્યા હતા. એને થયું કે આ ગોપાળાનંદ સ્વામી હવે દેહ તો છોડી ગયા છે, પણ હવે આ એમનો ભગત આટલો બધો દુઃખી છે, હવે શું કરીએ? કંઈક એમને લઈ જવું ક્યાંક મોટા સંત પાસે, કંઈક જોડે કંઈક વાત થાય ને સાંભળે ને એમને કંઈક આનંદ આવે. એટલે એને એક વાત કરે છે કે પ્રાગજી, હું જુનાગઢ જાઉં છું, તારે મારી સાથે આવવું જ? ચાલને મારી સાથે. ત્યાં ગુણાતન સ્વામી બહુ મોટા છે, તને વાતો કરશે, તને બહુ જ્ઞાનની એ છે ને, તને વાતો કરશે ને તને બહુ આનંદ આવશે કે છે. પ્રાગજી ભક્તને યાદ આવે છે પોતાના ગુરુના એ શબ્દો કે તું જુનાગઢ જજે. એ શબ્દો એને યાદ આવે છે અને તરત જ પોતે તૈયાર થઈ જાય છે કે હા મારે. એટલે સિદ્ધાનંદ સ્વામી સાથે જુનાગઢ જાય છે. આ બાજુ જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી સભા કરીને બેઠા છે. આગળ ભક્તો આગળ બધી વાતો કરે છે અને સિદ્ધાનંદ સ્વામી અને ભગતજી મહારાજ દરવાજામાં પ્રવેશ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી આમ જોઈ રહ્યા છે કે આ કોણ આવી રહ્યું છે. દેહ સુકાઈ ગયું હતું, મોઢાનું તેજ જે એમને જોયેલું એ ઝાંખું થઈ ગયેલું હતું. એટલે તરત જ ઊભા થયા, એ બધી વાત સમજી ગયા. તરત ઊભા થઈને કહે છે કે આ વનનું મોગરું અહીં ક્યાંથી ભૂલું પડ્યું? એમ કરીને ભગતજી મહારાજને બાથમાં ઘાલીને ભેટે છે. એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જઈએ અને આપણને એવો ને એવો ભાવ એમના પ્રત્યે થાય, એ શિષ્યની ઉચ્ચ કોટી. અહીંયા આપણને એક પ્રસંગ યાદ આવે કે યોગીજી મહારાજના સેવામાં સાધુરામ આપણા અશ્વિનદાદા ગયા હતા. સેવા કરી એમને પછી કીધું કે હવે તમે જાઓ વિદ્યાનગર. અશ્વિનદાદા અહીંયા આવે છે, પીકેમાં પપ્પાજી બેઠા છે, આમ દેખાય છે કે અશ્વિન આવે છે. તરત પોતે ઊભા થાય છે અને ઊભા થઈને અશ્વિનદાદાને બાથમાં ઘાલીને ભેટે છે. આ શિષ્ય એ ગુરુ સાથે જે રીતે જોડાયેલા છે એની પ્રતીતિ આપણને થાય છે. એવી જ રીતે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ ભેટ્યા, આવકાર્યા, સ્વીકાર્યા. બધું સમજી ગયા કે આ શું છે ને શું થવાનું છે ને શું આવ્યું છે. એટલે કહે છે કે પ્રાગજી, તું મૂંઝાઈશ નહીં. આ સાધુ તને શાંતિ અને તારા મનના જે બધા મનોરથ છે એ પૂરા કરે એવા છે. ખૂબ શાંતિ થાય છે ભગતજી મહારાજને કે હાશ, મને કંઈક ઠેકાણું મળ્યું. પછી તો રોજ કથા વાર્તા થાય છે, આખો મહિમા સમજાવે છે. કથા મહારાજ કોણ છે, સર્વોપરીપણાની વાતો કરે છે, પણ શું પ્રાપ્ત થયું છે એની મહિમાની બધી વાતો કરે છે. અને પેલું દુઃખ ધીરે 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 ઓછું થતું. 1 માસ સુધી સ્વામીના સમાગમમાં ભગતજી મહારાજ રહે છે. ભગતજી મહારાજ એટલે હદ સુધી અમને પોતાના ઓરિજિનલ એમાં આવી ગયા, ભક્તિમાં,
આનંદમાં કે એમણે તો પોતાના મહુવામાં કાગળ લખ્યો કે જેમને ગુણાતીતાનંદ સ્વામી છે એનો સમાગમ કરી લેવો છે, જેમને સમાગમ કરવો એ અહીંયા આવજો. પોતે કેટલા શોકમાં હતા એમાંથી પોતે કેટલા ભાવમાં આવ્યા છે આ એક મહિનામાં. સમય જાય છે, ભગતજી મહારાજ પાછા મહુવા આવે છે, એમને સત્સંગમાં એટલું બધું લાગી જાય છે તો લગ્ની કે વારે વારે એવાય હવે ગોપાળાનંદ સ્વામી નથી એટલે દર વર્ષે ગુણાતીતાનંદ સ્વામી 4-6 મહિના સુધી વડતાલ આવે, ત્યાં સમાગમ કરે, કથા વાર્તા કરે અને જાય. અને અહીંથી ભગતજી મહારાજ એ કથા સાંભળવા રેગ્યુલર જાય. એમ કરતાં કરતાં એક વખત વડતાલની અંદર 1911માં 3 વર્ષ થયા છે. 1911માં રઘુવીરજી મહારાજે સત્સંગી જીવનની પારાયણ બહુ લાંબી, જેને આપણે એમ કહે ને કે છાવણી, જે આપણામાં છે છાવણી નાખી 6 મહિના કથા વાર્તા સિવાય બીજું કંઈ નહીં. એની અંદર મોટા મોટા સદગુરુઓ કથા વાર્તા કરે, સુખમુનિ છે, સંતો છે, પરમહંસો છે, કથા વાર્તા કરે. કથા વાર્તા પૂરી થાય, કથા વંચાઈ જાય સત્સંગી જીવનની, પછી જે સમય હોય એમાં થોડી ગુણાતીતાનંદ સ્વામી વાત કરે. આવું થોડા દિવસ ચાલ્યું. રઘુવી મહારાજ પણ હોય, ભગતજી મહારાજ પણ, અને બધા હરિભક્તો આ કથા સાંભળવા માટે પધારે. એક વખત રાતે રઘુવીરજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામીને તમે અહીં રાખ્યા છે તો એમની કથા કેમ નથી સાંભળતા, એમને કથા કરવા કેમ નથી દેતા, એમને આખી કથા પૂરી થાય પછી તમે કથા કરવા આપો છો. જો તમારે એમને કથા ના કરાવી હોય તો તમે એમને જુનાગઢ જવા દો, ત્યાં ભક્તો અને મહિમાની બહુ વાતો કરીને કથા વાર્તા કરશે. જો અહીંયા રાખવા હોય તો એમને કથા વાર્તા એમને આપો કરવા. રઘુજી મહારાજ તો ગુણાતીતાનંદ સ્વામી માટે અપાર પ્રેમ હતો, ખૂબ મહિમા સમજતા હતા. અને મહારાજની આવી ટકોર આવી એટલે એમણે તો ફરમાન કરી દીધું કે કાલથી સત્સંગી જીવનની કથા એ ગુણાતીતાનંદ સ્વામી કરશે. અને 6 મહિના સુધી, 7 મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી ભગવાનના સર્વોપરીપણાની, ભગવાનના મહિમાની જે વાતો કરી એ ભગતજી મહારાજને રગે રગમાં ઉતરી ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ 8 વર્ષ સુધી આ કથા વાર્તાઓ કરીને ભગતજી મહારાજને એવા તૈયાર કર્યા છે. અને હવે ભગતજી મહારાજને ઘાટ ઘડવાનો વારો આવે છે. એમણે જોયું કે હવે આ પાત્ર તૈયાર તો થયું છે, પણ હવે એને એરણ પણ લેવું પડશે. કારણ કે જે ઘાટ ઘડવો છે, એમને જે મનસૂબા છે એ પૂરા કરવા માટે થઈને ભગતજી મહારાજને પોતે કસોટીમાં લે છે. હવે અહીંયા આપણને પૂજ્ય સાહેબદાદાનો એક પ્રસંગ યાદ આવે. સાહેબદાદા કોલેજમાં ભણવા આવ્યા છે. ભણીને પરદેશ જઈને જે યુવાનોનું ઈચ્છા હોય એ પ્રમાણે સાહેબની ઈચ્છા સુખી થઈને, સુખી સંપન્ન થઈને જીવન જીવવાની. યોગીજી મહારાજ એમને કહે છે કે ના, આપણે વિદ્યાનગરમાં જ રહો અને જોડે છાત્રાલયનું કામ સોંપે છે. આ સાહેબની જેમ ભગતજી મહારાજને ઘાટ ઘડવા માટે થઈને, નિમિત્ત કાર્ય ગમે તે હોઈ શકે, પણ ગુરુ પોતાના શિષ્યને ઘડવા માટે થઈને એવા પ્રસંગો લાવે. ભણનારા છોકરાઓ, એમને આ બધી પ્રવૃત્તિ કરવાની, કોઈ દાડો કોઈ પાસે હાથ લંબાવ્યો ના હોય, મોજ શોખ કરવાનો હોય, એને બદલે ભણી કરીને નવરા થઈને આમાં જ કામ કેટલું જાતે કરવાનું, આ બધું યોગીજી મહારાજે માથે ઊભા રહીને ચાલુ કરાવ્યું. શું કરવા?
પાત્ર ઘડવા. એમ ભગતજી મહારાજને પાત્ર ઘડવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો. પહેલો પ્રસંગ એમને ઘડવા માટે થઈને, પાત્ર ઘડવા માટે થઈને 1916માં જુનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા છે. એટલે પ્રાગજીને બોલાવે છે મહુવાથી કે પ્રાગજી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો છે તો તું આવ અને ઠાકોરજી માટે થઈને વાઘા તૈયાર કરી લાવો. પ્રાગજી ભગત તો મહારાજ ગુણાતાન સ્વામીની મૂર્તિ ધારીને હવે તો સેવા કરે છે, પોતાનું કાર્ય કરે છે. સુંદર મજાના વાઘા તૈયાર કર્યા, લઈને આવ્યા જુનાગઢ. જુનાગઢ આવીને બધા ભક્તોને દર્શન કરાવે છે. હજુ પ્રતિષ્ઠાને વાર છે, બધાને દર્શન કરાવે છે અને દર્શન કરાવીને ભેટ મુકાવે છે. એમ કરતાં 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 ભગતજી મહારાજ 1000 રૂપિયાની ભેટ ભેગી કરે છે. પછી લઈ અને 1000 રૂપિયા ગુણાતાન સ્વામીના ચરણમાં મૂકીને કહે છે કે આ ભેટ સ્વીકારો. વાઘા આપે છે. વાઘા જોઈને ગુણાતાન સ્વામી અતિ પ્રસન્ન થાય છે. ગુણાતાન સ્વામી પૂછે છે કે 1000 રૂપિયા તું લાવ કઈથી? ત્યારે પોતે બધી વાત કરે છે કે આવી રીતે મેં ભક્તોને દર્શન કરાવ્યા વાઘાના, તો એમણે પ્રસન્ન થઈને આ ભેટ મૂકી. એમનું કાર્ય પદ્ધતિ જોઈને ગુણાતાન સ્વામી અતિ પ્રસન્ન થાય છે. ભક્તિ જોઈને અતિ પ્રસન્ન થાય છે. વાઘા પણ એટલા સુંદર એમણે બનાવ્યા હતા, એનાથી ગુણાતીતાનંદ સ્વામી અતિ પ્રસન્ન થાય છે. છાત્રાલય બાંધતા બાંધતા એક વખત યોગીજી મહારાજ એ જોવા પધારે છે. આ વાત મનોજભાઈએ આપણને બહુ સરસ રીતે સમજાવી છે. યોગીજી મહારાજ આવ્યા, બધું દર્શન કર્યા અને પછી પાછા પોતે ગોંડલ જાય છે. અને ગોંડલ જઈને કાગળમાં બાપા યોગીજી મહારાજ સાહેબદાદાને લખે છે કે છાત્રાલયમાં આપના હેતના ટાંકા જોયા. આ વાત જે શિષ્ય છે પોતાના ગુરુએ સોંપેલું કાર્ય પોતાના કેટલા દિલથી કરે છે. જેમ ભગતજી મહારાજે એ વાઘા ગુણાતાન સ્વામીની પ્રસન્નતા માટે એમની સ્મૃતિ સાથે એક ટેબો લીધેલો, એવું એક છાત્રાલયનું જે કંઈ કામ થયું છે એ કામમાં સાહેબની સતત યોગીજી મહારાજ તરફની દ્રષ્ટિ, એ ભાવ, એ હેતની વાત યોગીજી મહારાજ એ કાગળમાં સાહેબને લખે છે કે છાત્રાલયમાં તમારા હેતના ટેભા જોયા. એક પ્રસંગ તો પૂરો થયો, ભગતજી મહારાજ રાજી થયા. બીજા વર્ષે બીજો પ્રસંગ 1917માં રઘુજી મહારાજને એમ થયું કે મારે ગુણાતાન સ્વામીનો હવે સમાગમ કરી લેવો છે. એટલે રઘુજી મહારાજ ગુણાતાન સ્વામી પાસે સમાગમ કરવા આવે છે. લાંબો સમય રોકાવાના છે, કથા વાર્તા થવાની છે, હરિભક્તો આવવાના છે બધા. ગુણાતાન સ્વામીએ સોચ્યું કે આપણે એક મોટી અહીંયા ચંદની બાંધીએ. તો ચંદની કરે કોણ આવડી મોટી? તો કે ચંદની તો મારો પ્રાગજી કરશે. એટલે પ્રાગજીને બોલાવે છે 2 મહિના પહેલાં કે પ્રાગજી, રઘુવીરજી મહારાજ પધારવાના છે તો તું વહેલો આવી જા. આવ્યા છે રઘુવીરજી પ્રાગજી ભક્ત, અને ગુણાતાન સ્વામી પ્રાગજી ભક્તને કહે છે કે પ્રાગજી, મોટી તું ચંદની બનાવ, આ આખા આપણા સભા મંડપમાં ઢંકાઈ જાય એવી, અને એટલી સુંદર બનાવ કે રઘુવીરજી મહારાજ જુએ તો પ્રસન્ન થાય. રઘુવીરજી મહારાજનું તો નામ હતું, પણ પોતે પોતાના શિષ્યની પરીક્ષા કરી રહ્યા છે. અને પાછું કહ્યું કે તારે ચંદની કરવા માટે થઈને મારા કોઠારમાં પૈસા નથી, એટલે તારે મારી પાસે નહીં આશા રાખવાની, તારે જે કરવું હોય તે તું કર, પણ તું આટલી મોટી ચંદની તૈયાર કર. ભગતજી મહારાજ સમજી ગયા બધી વાત. એમને તો એક ઉપાય, મૂર્તિ, સાહેબ કહે છે ને, દરેક રોગ કી જડીબુટ્ટી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
એમ દરેક કાર્ય કરવામાં એમણે સ્વામીની મૂર્તિ, સ્વામિનારાયણ બે જ વસ્તુ. એમણે બધા ભક્તોને વાત કરી. કથા કરવા આવતા હતા એને 15 દિવસ માટે નક્કી કર્યું કે જેમને કથા સાંભળવી હોય એને આટલી ભેટ મૂકવી પડશે. કથા તો બહુ જ સરસ કરે ભગતજી મહારાજ, એટલે બધાને સાંભળવાનું મન થાય. ગુણાતાન સ્વામીના મહિમાની વાતો કરે. સૌરાષ્ટ્ર પ્રદેશને ગુણાતાન સ્વામીનો મહિમા તો આમે બહુ, તો એ વધારે બધા ભક્તો સાંભળવા આવે એટલે ભેટ મૂકતા જાય. એમ કરતાં એમણે 600 રૂપિયા ભેગા કર્યા. 10 દિવસમાં 600 રૂપિયા ભેગા કરી લીધા. પછી બધી વસ્તુઓ લઈ આવ્યા. લઈ આવી અને પછી પોતે સીવવા બેઠા. આ બાજુ ચંદીનું કામ ધીરે ધીરે પોતાના હાથે ચાલુ કર્યું. એવું કહેવાય છે કે 2 માસ સુધી 60 જેટલા 10 દરજી 2 મહિના સુધી કામ કરે એટલું કામ ભગતજી મહારાજે 41 દિવસમાં એકલાએ કર્યું. સવારમાં મંગળા આરતી કરીને બેસે તો બપોરે એ રાજભોગ આરતી કરે, પછી ભોજન કરવા જાય. ભોજન કરવા આવીને બેસે તે સાંજે શયન આરતી સુધી એ એકદમ મહારાજની મૂર્તિ સંભાળીને સ્વામીને સંભાળતા કોઈ થાક નહીં, ઉત્સાહ ઉમંગ એટલો બધો, અને સુંદરમાં સુંદર ચાંદની સીવવા માટેનો પ્રયત્ન કરે. આ ચાંદની છે, ચંદની, એ એક વખત જૂનાગઢની અંદર આજે બી છે, જૂનાગઢની અંદર આજે બી વાળીને ત્યાં મૂકેલી છે, આપણને દર્શન કરવા મળે છે એના. એ અદ્ભુત ચંદની કેવી સીવી હશે એમને પોતાના હાથે, કેટલી મોટી વિશાળ ચંદની છે. એના દર્શન કરે આપણને આનંદ થાય. એ ચંદની ભગતજી મહારાજે સીવેલી આજે બી એ પ્રસાદીની ચંદની મૂકી રાખી છે એ લોકોએ. ચંદની સીવતા હતા. એક દિવસ અને ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા કે પ્રાગજી, આ ચંદની સીવવામાં જેટલું તારું ધ્યાન છે, જેટલી એકાગ્રતા છે, એટલી જો મહારાજની મૂર્તિમાં રહે તો સર્વે વાત સિદ્ધ થઈ જાય. ભગતજી મહારાજને તો આ ટકોર હતી. આમ તો મૂર્તિ રહીને જ કરતા હતા, પણ એમ કરતાં એ બીજા પ્રસંગમાં પણ ખૂબ સ્વામીના રાજીપાનું પાત્ર બની ગયા. એટલા બધા ભગતજી ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા પ્રાગજી ઉપર, અને પ્રાગજીને કહે છે કે પ્રાગજી, આજે હું તારા ઉપર ખૂબ રાજી થયો છું, તો તારે માગ, જે માગવું હોય તે માગ. ભગતજી મહારાજ તો આપણને ખબર છે, ભગતજી મહારાજનું માગો ભગતજી આજ. ભગતજી મહારાજ 3 વાત માગે છે કે તમે રાજી થયા હો તો તમારું જ્ઞાન આપો, તમે ક્યાંના રહેવાસી છો એ આપો, અને ભગવાન મહારાજથી અણુમાત્ર છેટું ના રહેવાય. આ 3 વર આપો, બીજું મારે કાંઈ જોઈએ નહીં. ગુણાતાન સ્વામી કહે છે કે મૂરખ, તારે જ્ઞાનને શું કરવું છે? તું એક કામ કર, હું તને આશીર્વાદ આપું છું, તું ઘરે જા અને આ દરજીના કામમાં તને 60,000 રૂપિયા મળશે. ભગતજી મહારાજ કહે છે કે પ્રભુ, 13 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં રહ્યો છું, અને 8 વર્ષથી તમારા સમાગમમાં, 12 વર્ષથી તમારા સમાગમમાં છું, પણ કોઈ દિવસ ધનમાં સુખ છે એવું તો આપ મેં કોઈ દાડો સાંભળ્યું નથી. માટે જો આપ રાજી થયા હો તો આ મારે જોઈએ છે. ત્યારે ગુણાતાન સ્વામી કે એ વાત જો તારે જોઈતી હોય તો એના ઉપાયો જુદા છે. એના માટે તો દેહના ચૂરે ચૂરા કરીને, નિવૃત્તિ માર્ગ અપનાવીને, ગ્રહનો ત્યાગ કરીને તું અહીંયા રહે તો આ વસ્તુ બને. ભગતજી મહારાજ કંઈ જુદી માટીના હતા. એ કોઈ બોલથી દબાયેવા ન હતા. એમને જે કરવું હતું, જે જોઈતું હતું એ જ જોઈતું હતું. એમણે એ વાત સ્વીકારી લીધી, ગૃહનો ત્યાગ કરી દીધો, અને
એ જ વર્ષે ગુણાતાન સ્વામી પાસે આવી ગયા. ગુણાતાન સ્વામીએ ત્રીજો પ્રસંગ કાઢ્યો કે હવે તું આવી ગયો જ છે તો હવે તારું પાત્ર વહેલામાં વહેલું ઘડવું એ મારું કામ છે. આપણને ખબર છે કે સાધકોની સાધનામાં હથિયાર તો આ જ વપરાતા હોય, કાં મુક્તો વપરાય ને કાં આ બ્રહ્મજ્યોતિ પરિસર વપરાય ને કાં એની વ્યવસ્થા વપરાય ને કાં એ જ વસ્તુ વપરાય, બીજું તો શું વપરાય એમની ઘડતર માટે. તો ગુણાતાન સ્વામી કે છે હવે આવી ગયો છે તો આને મારે, એટલે એમણે જૂની હવેલી હતી, હવેલી એટલે સભા મંડપ જેવું, એ ઉખેડી કાઢ્યું અને નવું કરવા માટેનો સંકલ્પ કર્યો. એટલે એ કામમાં ભગતજી મહારાજને જોડ્યા કે આ સેવા ચાલુ કરવી છે, એમાં તું જોડાઈ જા. ભગતજી મહારાજ કે મંજૂર છે. જૂની હવેલી નીકળી ગઈ, નવે હવેલીના પાટા પડી ગયા, એના પાયા ખોદવાના. ગુણાતાન સ્વામીએ 2-3 મંડળો બાંધ્યા કે ભાઈ આનો આ લીડર, એની અંદર આ 4 જણા, આ લીડર, એના 10 જણા, આના 10. ગુણાતાન સ્વામીએ 2-3 જણાને 10-10 સેવકો આપ્યા, ભગતજી મહારાજને 3 જ સેવકો આપ્યા કે તમારું આ ને તમારે આટલું કામ કરવાનું, આને આટલું કામ કરવાનું. આપણે જ્યારે બ્રહ્મજ્યોતિ પર રહેવા આવ્યા ને ત્યારે શાંતિદાદાએ આ બધું આયોજન કરેલું, અશ્વિનદાદાએ આયોજન કરેલું કે તમારે આ બાજુના ભાગમાં બધા યુકેલિપ્સ રોપવાના, એને પાણી પાવાનું. અમે દર અઠવાડિયે પાણી પાવા આવતા, અહીં તો રહેતા નહીં. તો આવું બધું એવું ગુણાતાન સ્વામીએ ત્યાં કર્યું કે તમારે આ બાજુના પાયા આટલા ખોદવાના, આટલું કરવાનું, આને કરવાનું. ભગતજી મહારાજ તો હોંશે હોંશે પોતાના 3-4 સાથી મિત્રોને લઈને પોતે 4 ગણું 5 ગણું કામ કરે, બધાને હોંશ ચડાવે અને સરસ મજાનું કામ કરે. ગુણાતાન સ્વામી જોયા કરે, રાજી થયા. પાયા ખોદ્યા, એની અંદર રેતી ધોઈને નાખી, પાણા નાખ્યા, ચૂનાની ભઠ્ઠી કરવાની, ચૂનાના તો પથ્થર આવે, એ પથ્થર મૂકવાના, એની અંદર દેવતા મૂકવાના, છાણા મૂકવાના, લાકડા મૂકવાના, અને ગરમી આપવાની, તાપ આપવાનો, બળી જાય એમાંથી પાછા ચૂનો કાઢવાનો, પાછો લાવીને પલાળવાનો. આ બધા કામમાં ભગતજી મહારાજને જોતરી દીધા. ત્યાંના હરિભક્તો જોયા કરે કે આ પ્રાગજી પોતાનું ઘર મૂકીને, પોતાનું બૈરું મૂકીને, પોતાનું આટલો પોતાનો વૈભવ હતો, તે જ હતું, જ્ઞાન શીખવા આવ્યો છે, બધાને ખબર છે. તો એને લઈને, એને મૂકીને આ ગુણાતીતે એને આમાં બધામાં જોતરી દીધો. બધું જોયા કરે છે બધા. ઘણા બધાને પ્રાગજીની દયા આવે છે કે પ્રાગજી તું આ તારા દેહ સામું જો, આ ચૂનો છે, માટી નથી, આ કુંભારનું કામ નથી. તું માથે તું જે રીતે ગુંદે છે ચૂનો, એ ચૂનો છે, એની ગરમી લાગશે, તું આંધળો થઈ જઈશ, તારી આંખો જતી રહેશે. ભગતજી મહારાજ જુદી માટીના હતા. એ કે આ દેહ ગુણાતીત માટે કુરબાન છે. ગુણાતાન સ્વામીએ આખું હવેલીનું કામ થતું હતું, એમાં ભગતજી મહારાજની જબરી કસોટી કરી. ગુણાતાન સ્વામી રાજી થયા. ગુણાતાન સ્વામીએ લગભગ 3 વર્ષ સુધી આ બધી સેવાઓ કરાવી. આવી બધી બહુ જ દેહ કરીને જબરજસ્ત સેવાઓ કરાવી. ગુણાતાન સ્વામીએ હવે ભગતજીને કીધું કે ભગતજી, તે દેહ કરીને તો બહુ સેવા કરી, પણ તપ અને વૈરાગ્ય પણ જોઈએ. એ માટે તારે હવે 2 દિવસ ઉપવાસ કરવાના અને 3જે દિવસે બપોરે એક જ ટાઈમ જમવાનું. આવું 1 મહિનો કરવાનું તપ. ચાલુ કર્યું ભગતજી મહારાજ. 1 મહિનો પૂરો થયો. ભગતજીને બીજા મહિને બોલાયા કે હવે તું ધારણા પાળના કર, 1 મહિનો ધારણા પાળના કર. આજે કશું નહીં ખાવાનું, કાલે એક જ વખત ખાવાનું, અને ગળ્યું ચીકણું તો ટોટલ બંધ. ગુરુ પોતાના શિષ્યને કેવી કસોટી પર ચડાવે છે. આવી રીતે 3.5 વર્ષ સુધી આખી કસોટી કરી ભગતજી મહારાજની. આપણે ધ્રુજી જઈએ. સાહેબ દાદા, અશ્વિન દાદા પધાર્યા ત્યારે કહેતા હતા કે આપણે આ જીવનચરિત્ર એટલા માટે
વાંચીએ છીએ, એટલા માટે એની કથા કરીએ, એટલા માટે પારાયણ કરીએ છીએ કે આ પ્રસંગો, આ જ્ઞાન પ્રાપ્ત કરવા આ પુરુષો કેવું કેવું ખમ્યા છે અને એ ખમીને આપણને આપ્યું છે. જ્યારે આપણને તો એવું કાંઈ નથી, આપણને સહજમાં મફતમાં, સાહેબ કહે છે ને સાવ મફતમાં આપણને મળ્યું છે. તો આ ભગતજી મહારાજ એ એવા પુરુષ છે કે છોડ્યા નથી એમણે 3.5 વર્ષ સુધી, એટલે શું કહેવાય, આવી આકરી કસોટીમાંથી પસાર થયા છે. પાછા દિવસે આ સેવા કરવાની અને રાત્રે ગુણાતાન સ્વામી એને લઈને બેસે અને કથા કરે. એવા ઘણા કથા સાંભળવાવાળા સંતો બી હોય, એ બધાને લઈને ગુણાતાન સ્વામી બેસે. તે કેટલા વાગ્યા સુધી? રાતના સવારના 3 વાગ્યા સુધી. 3 વાગે એ કથા પૂરી કરે ગુણાતાન સ્વામી. આવું લાખ લગાડ આટલો સમય સુધી ચાલે છે. દેહ કરીને ભાવ ન હોય, દેહનો ભાવ, તો જ આ વાત થાય. સત્સંગની કથાની એ દેહભાવ છૂટ્યા પછી જ મજા આવે છે. તો એવી કથા ગુણાતાન સ્વામી કરતા અને ભગતજી મહારાજ એને અધર ઝીલતા. હવે 6થો પ્રસંગ આવે છે. ગુણાતાન સ્વામી એમની નિર્દોષ બુદ્ધિની કસોટી કરે છે. પ્રાગજી એક દિવસ ભગતજી ગુણાતાન સ્વામી પ્રાગજીને કીધું કે પ્રાગજી, 200 પાવડા અને 500 ટોપલા તૈયાર કરજે સવારે, અને પછી મારી પાસે આવજે. હવે 200 ટોપલા, 500 ટોપલા અને 200 પાવડા મંદિરમાં તો હતા નહીં. મંદિરમાં તો 15 પાવડા અને 20 ટોપલા. પ્રાગજી ભક્ત નિર્દોષ બુદ્ધિની કસોટીમાં હતા. એમણે ગુણાતાન સ્વામી માટે કોઈ ભાવ, કોઈ પ્રશ્ન કશું કર્યું નહીં. હાજી સ્વામી, આપ જેમ કહો એમ. જેટલા હતા એટલા સવારે ભેગા કરી અને સ્વામી પાસે ગયા. સ્વામી કે પ્રાગજી, તું લઈ આવ્યો 200 પાવડા ને 500 ટોપલા? તો કે હા સ્વામી. બાજુમાં હરિભક્તો ઊભા છે કે આ ગાંડો, કીધું ત્યારે પણ હાવ ગાંડો હતો ને અત્યારે ગાંડો હા પાડે છે. 15 ને 20 છે તો 15 ને 20 કે ને. હા સ્વામી. સ્વામી સમજી ગયા કે આણે જે ભાવથી મારી વાતને લીધી છે એ વાત એ શિષ્યએ પોતાના જીવનમાં ઉતારી. નિર્દોષ બુદ્ધિને કે ગુરુ જે કંઈ શબ્દ કહે છે એ અક્ષરે સહ હાજ. એ ગુણાતાન સ્વામીને ખબર છે કે અંદર આટલા પાવડા ને આટલા ટોપલા છે, પછી મારે કહેવાની ક્યાં જરૂર છે. છતાં એ કહે છે તો એની પાછળ કારણ છે. બીજો પ્રસંગ કરે છે કે ગુણાતાન સ્વામી ભગતજીને કહે છે, ભગતજી જા ગિરનારને બોલાવી લાવી. સભામાં કહે છે, બધા બેઠા છે. હા બાપજી. ઊભા થાય છે, જૂના ગિરનારને બોલાવવા માટે જાય છે. બધા બેઠા છે મારા જેવા, કે હું આ લઈને ગિરનાર કે અહીંયા આવવાનો છે. પણ ભગતજી તો ત્યાં જઈ માથું અડાડીને કહે છે કે તને બોલાવે છે. પાછા આવ્યા. ભગતજી ગિરનાર આવ્યો? બાપજી મેં આજ એમને પ્રાર્થના કરી છે, હવે આપ જાણો ને એ જાણે. આ નિર્દોષ બુદ્ધિની કસોટી. ત્રીજો પ્રસંગ, એક વખત વાણંદ પેલા સંતો અને બધા ભક્તોની બધી હજામત કરાવવા આવે. હવે વાણંદે એક વખત પૈસા વધારે માગ્યા. ગુણાતાન સ્વામી કે અમે વધારે પૈસા નહીં આપીએ. તો કે હું વતું કરવા નહીં આવું, વતું કરાવવા નહીં આવું. તો કે કાંઈ નહીં, ના આવતો. એ થોડા દિવસ થયા તો બધું વધવા માંડ્યા, એટલે બધા અકળાવવા માંડ્યા કે સ્વામી હવે કંઈક કરો, હવે કંઈક કરો. ભગતજીને બોલ્યા, ભગતજી તું અમારા વત્તા કરી દઈશ? હા સ્વામી. એ તો દરજી છે, એને કંઈ વત્તું કરતા આવડતું નથી. અસ્ત્રોને મંગાયા ગુણાતાન સ્વામીએ, ભગતજીને આપ્યા. ભગતજીએ લઈ અને પહેલામાં પહેલું સ્વામીનું વત્તું કર્યું. ગુરુ અને શિષ્ય એકબીજા માટે કયા ભાવથી વર્તતા હશે. ગુરુને પણ એમ નથી થતું કે આ મૂર્ખો ક્યાંક મારો કાન ના તોડી નાખે. શિષ્યને પણ એમ છે કે વાહ, આ સેવા પછી નહીં મળે મને, અને બધાના વતા કરે છે. આ નિર્દોષ બુદ્ધિની સેવા.
કશ્યપ તો ગુરુની આજ્ઞાથી બધું આવડે છે. આપણા હૃદયની તૈયારી હોવી જોઈએ. એ ભગતજી મહારાજ આપણને શીખવાડે છે. એક વખત સભામાં બેઠા હતા, કથા ચાલતી હતી, આ બાજુ બધા કામ ચાલે છે. ગુણાતીતાનંદ સ્વામી બેઠા બેઠા જુએ કે પેલા પથરા આવતા બંધ થઈ ગયા. પથ્થરા મંદિર ચણવા માટે થઈને આવતા હતા, એ બધા બંધ થઈ ગયા કે હવે પથ્થર આવતા નથી, એટલે બધા નવરા ઊભા છે. એ ભગતજી જો પથ્થરા આવતા બંધ થઈ ગયા. કેમ બંધ થઈ ગયા? હાજી સ્વામી તરત ગયા, જોયું તો મરેલું કૂતરું પથ્થરા ઉપર પડેલું. હવે મરેલું કૂતરું કોઈક હટાવે તો પથ્થરા ઉપાડે, પણ કોણ હટાવે? એ તો હરિજનનું કામ, ભંગીનું કામ, આપણું તો કામ નહીં. ભગતજી મહારાજ તો વેલ ડ્રેસ હતા. ભગતજી મહારાજે તરત કપડાં બદલ્યા, બીજા કપડાં પહેરી લઈ કૂતરું લઈને નાખી આવ્યા, નહીં ધોઈ ફરી પાછા કપડાં પહેરી લીધા. ગુરુની આજ્ઞા. એમણે નથી કીધું કે કૂતરું લઈ જા, નહીં તો એ તો કઈ આવત કે સ્વામી ત્યાં કૂતરું મરેલું પડ્યું છે એટલે પથરા આવતા બંધ થઈ ગયા. પણ એમનો કહેવાનો ભાવ શું છે, એ ઊંડાણ શું છે, એ આ સદગુરુ સંતો સમજી શકે. સાહેબ દાદાનો કહેવાનો ભાવ શું છે એ આપણે નહીં સમજી શકીએ. એ જીવ્યા છે, એ વર્ત્યા છે, એમને ખબર છે, એટલે આપણે એમની આજ્ઞા પાડીએ છીએ. 9મો પ્રસંગ. એક વખત હેઠવાડની કુંડી આખી ભરાઈ ગઈ હતી. એ કુંડીના દર્શન અમે કર્યા છે, સાહેબ દાદાએ ત્યાં ઊભા રહીને કરાવ્યા છે, શાંતિદાદા અશ્વિન દાદાએ ત્યાં ઊભા રહીને અમને કરાવ્યા છે. હવે તો એ કુંડી કાઢી નાખી છે, રસ્તામાં જ પડતી હતી. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા છે, આખી કુંડી હેઠવાડની ભરાઈ ગઈ છે. અંદર ભોજનાલય છે, એનું બહાર પેલું નાળચું આવે છે અને ત્યાં કુંડી ભરાઈ છે. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ઊભા છે, છલોછલ ભરાઈ ગઈ છે અને પાણી આવે જાય એટલે ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં અડે છે. એ પ્રાગજી 68 તીરથ ક્યાં? તો કે બાપજી આપના ચરણમાં. બસ ભગતજી મહારાજ બધું સમજી ગયા અને તરત એ કુંડીમાં પડ્યા. બધા કે એ ગોબરા આમાં ન પડાય, આમાં ન પડાય. પણ આ નિર્દોષ બુદ્ધિની કસોટી એવી છે કે એ એરણમાંથી એ વિભાગમાંથી એ પ્રસંગમાંથી જો આપણે પાસ થઈએ તો સર્વ દિવ્ય થઈ જાય. અત્યારે ભગતજી મહારાજનું એક અંગ દેહ તો ગુણાતીતાનંદ સ્વામીએ દિવ્ય કરી જ નાખ્યું હતું. હવે એમની અંતઃકરણની વાત ચાલે છે, એમાં આ દિવ્ય ભાવ લાવવાની વાત છે. એવા આ પ્રસંગો છે ને એ પ્રસંગો આપણા માટે આ પ્રભુએ, આ ભગતજી મહારાજે પોતાના જીવનમાં ઉતારીને આપણને આપ્યા છે કે ગુરુનું સેવન કેવું થાય. ભગતજી મહારાજ અંદર પડ્યા, કુંડી સાફ કરવાની હતી, સાફ કરી નાખી, ઉલેચી નાખી, બધું ક્લીન કરી નાખી, બધું પતી ગયું. પોતે નાવા ગુણાતીતાનંદ સ્વામી કે જા પ્રાગજી હવે નહીં આવી. ના આવ્યા. એક વખત ભગતજી મહારાજ કારિયાણીમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે સમાગમ કરતાં કરતાં કારિયાણી ગામમાં પધાર્યા છે. ત્યાં નથુ પટેલ કારિયાણીના, એમને મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કીધું સ્વામી આજે બધાને ચીકણું ગણ્યું ખવડાવો અને સરસ રસોઈ કરાવડાવો. ગુણાતીતાનંદ સ્વામીએ રસોઈ એમના ભાવથી બધાને કરાવડાવી. ચીકણા વાસણ હતા. ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા પાછળથી. અલ્યા ભગતજી, ભગવાન ભૂલીને વાસણ ઉટકે છે? ભગતજી મહારાજ જાગ્યા. સ્વામી આપની સ્મૃતિ કરીને ઉઠકું છું. રાજી થયા. આવું ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજની જે બધી કસોટી કરતા હતા. એટલે એક વખત ગુણાતીતાનંદ સ્વામીને બધા હરિભક્તો, એમાંના એક હરિભક્તએ કહ્યું, માના ભગત, કે સ્વામી આ પ્રાગજી પોતાનું ઘર બાર છોડીને અહીંયા આવ્યો છે, જ્ઞાન શીખવા માટે થઈને આવ્યો છે ને તમે આ બધું આવું ના આવું એમની પાસે કરાવ્યા કરો છો.
ગુણાતાન સ્વામી કે એની પાસે પથરા ઉચકાવીને હું એને ભગવાન આપીશ. ભગવાન આપવા માટે થઈને ગુરુ કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકે. કોઈ પણ. પપ્પાજી કહેતા કે હલેસું ગુંદરનું હલેસું હલાવતા હલાવતા પણ ભ્રમરૂપ થવાય, કેમ ના થવાય? આ વાતનો તાળો મળે છે આપણને કે એમને હું પથરા ઉચકાવીને ભગવાન આપીશ. ગુણાતાન સ્વામી કહે છે. એક વખત સાંખળાવદરમાં બધા હરિભક્તોને લઈને ગુણાતાન સ્વામી ગયા. ત્યાં કથા વાર્તા ચાલે છે. મોટા આંબા હતા, નાના આંબાઓ હતા. આંબા નીચે બેઠા છે ગુણાતાન સ્વામી અને કથા વાર્તા ચાલે છે. આમ નજર બધે ફેરવે છે તો કથા કરતાં કરતાં વચ્ચે બોલે છે કે આ આંબા સુકાય છે. ભગતજી મહારાજ પાછળ બેઠા હતા. એમણે સાંભળ્યું, ઊભા થઈ ગયા, પાણી લઈ આવ્યા. જેટલા આંબા હતા 300 આંબા બધા એને દેગડે પાણી પાવા માંડ્યા. પાણી પાતા સ્વામીનું સ્મૃતિ કરતાં કરતાં બધાને પાણી પાઈ. આ બાજુએ સ્વામી કથા પૂરી કરીને પ્રસાદ હતો ધાણીનો, ભગવાનો, એ બધાને આપતા હતા. બધાને પ્રસાદ આપ્યો. ભગતજી મહારાજ પ્રાગજી ભગત તો ધીરે ધીરે બધું પતાવીને છેલ્લે આવ્યા. બધા કહે છે કે તું રહી ગયો પ્રસાદ વગર. આજે તો સ્વામીએ શું વાતો કરી છે અને પ્રસાદ પણ એટલો પ્રેમથી બધાને આપ્યો છે, તું રહી ગયો. ગુણાતાન સ્વામી પાસે પ્રાગજી ભગત જાય છે, બે હાથ જોડીને, પ્રાગજી તું આવ્યો, લે, એમ કરીને જે કંઈ છેલ્લા ગોંગડા વધ્યા હતા એ મુઠ્ઠી ભરીને એમને આપ્યા. સ્વામી આ આપણી પ્રસન્નતાનો, રાજીપાનો છે? તો કે હા પ્રાગજી. પ્રાગજીએ એક દાણો લીધો, મોઢામાં મૂક્યો કે સ્વામી મારો કામ ગયો? તો કે હા ગયો, જા. બીજો મૂક્યો, સ્વામી મારો ક્રોધ ગયો? હા ગયો. એક દાણે પોતાના દોષ, પોતાના ગુરુ એમ કે છે કે જા, ગયો. ગુરુના આશીર્વાદથી શું નથી થતું? આવી રીતે ભગતજી મહારાજે આ પાત્ર તૈયાર કર્યું. આજે આપણે અહીંયા આ કથાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર છું હું, દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. જય શ્રી સ્વામિનારાયણ.